જ્યારે એક બાપ મરવા પડે છે ત્યારે એ પોતાની વિધવા દીકરી માટે માત્ર એક કચરાનો કોથળો મૂકીને જાય છે। પછી આખા ગામની સામે દીકરીનું અપમાન થાય છે। બધા એને કચરો સમજીને હસે છે, પરંતુ જ્યારે એ કોથળો ખોલવામાં આવે છે ત્યારે અંદર જે નીકળે છે એ જોઈને ભાભીના પગ નીચેથી જમીન ખસી જાય છે। આખરે એવું તો શું હતું એ કોથળામાં? ચાલો જાણીએ આજની વાર્તામાં। માધવપુર નામનું એક રૂપાળું ગામ, ગામની વચ્ચે એક મોટું ઘર। આ ઘરમાં રામજી બાપા રહેતા। રામજી બાપાની ઉંમર હવે પાકી ગઈ હતી, વાળ એકદમ સફેદ થઈ ગયા હતા અને ચામડીમાં કરચલીઓ પડી ગઈ હતી। આખો દિવસ ઓસરીમાં ઢાળેલા ખાટલા ઉપર પડ્યા રહીએ અને ખાંસી ખાતા રહીએ। એમનો એકનો એક દીકરો રમેશ સ્વભાવે બહુ સારો પણ સાવ ભોળો। એની પત્ની એટલે વહુ કાંતા બહુ કડક અને ભારે લાલચુ। ઘરમાં કાંતાનું જ રાજ ચાલે। રમેશ તો એની સામે એક શબ્દ પણ ન બોલી શકે। કાંતાની જીભ આખો દિવસ કાતરની જેમ ચાલતી। રામજી બાપાને 2 ટાઈમ ખાવાનું આપે તો પણ 2-4 મેણા મારીને આપે। બાપા ચૂપચાપ સાંભળી લેતા, કારણ કે હવે એમનામાં બોલવાની તાકાત નહોતી। પણ રામજી બાપાને એક મોટું દુઃખ હતું। એમની એકની એક દીકરી હતી સુધા હજી તો નાની હતી અને એનો ઘરવાળો અચાનક ભગવાનને પ્યારો થઈ ગયો હતો। સુધા સાવ એકલી પડી ગઈ। સુધાનું નસીબ એવું ફૂટેલું હતું કે એને બીજાના ઘરે કચરા પોતા અને વાસણ કરવા પડતા। આખો દિવસ કાળી મજૂરી કરે ત્યારે માન એના અને એના દીકરાના પેટમાં 2 રોટલા પડતા। રાતે જ્યારે આખું ઘર સૂઈ જતું ત્યારે ખાટલામાં પડેલા રામજી બાપાને ઊંઘ નહોતી આવતી। એમને પોતાની દીકરી સુધાનો ચહેરો યાદ આવતો। હે ભગવાન, મારી દીકરીનું શું થશે? એનો તો કોઈ સહારો નથી। હું મરી જઈશ પછી આ કાંતા મારી સુધાને એક પ્યાલો પાણી પણ નહીં પાય। મારી દીકરી તો રખડી પડશે। આવો વિચાર કરતા કરતા બાપાની આંખોમાંથી દળદળ કરતા આંસુ ઓશિકા ઉપર પડતા। એમનું હૈયું ફાટી જતું। બાપા જાણતા હતા કે પોતે યુવાનીમાં ખૂબ મહેનત કરીને થોડું સોનું અને ચાંદી ભેગું કર્યું છે, પણ જો એ સોનું પેટીમાં રાખશે તો પોતાના મહિલા પછી કાંતા બધું પડાવી લેશે અને સુધાને ધક્કો મારીને કાઢી મૂકશે। એક દિવસ બપોરનો સમય હતો। કાંતા અને રમેશ ખેતરે ગયા હતા। ઘરમાં કોઈ નહોતું। રામજી બાપા ઊભા થયા। લાકડીના ટેકે ટેકે ચાલતા ચાલતા ઘરના ખૂણામાં ગયા। ત્યાં એક જૂનો સિમેન્ટનો કોથળો પડ્યો હતો। એ કોથળો સાવ કચરા જેવો દેખાતો હતો। બાપાએ પોતાની ચાવી કાઢી અને લાકડાની જૂની પેટી ખોલી। અંદરથી પોતાની આખી જિંદગીની કમાણી, સોનાના સિક્કા અને થોડા દાગીના કાઢ્યા। એ બધું એક જૂના લુગડામાં બાંધીને પોટલી બનાવી લીધી। પછી એ પોટલી પેલા કચરાના કોથળામાં સૌથી નીચે સંતાડી દીધી। એની ઉપર જૂના કપડા, રદ્દી કાગળો અને બીજો ભંગાર ભરી દીધો। હવે એ કોથળો સાવ કચરાનો ડબ્બો જ લાગતો હતો। કોઈને સપનામાં પણ વિચાર ન આવે કે આ કોથળામાં સોનું હશે। બાપાએ ખૂબ મહેનત કરીને એ કોથળો ઘરના માળિયામાં મૂકી દીધો। નીચે ઉતરીને બાપા આંફવા લાગ્યા, પણ એમના ચહેરા ઉપર એક સ્મિત હતું। હવે મારી સુધા ભૂખી નહીં સૂવે। મારી દીકરી ભલે એને કચરો સમજે, પણ આ કચરો જેનો જીવ બચાવશે। બાપા મનોમન બોલ્યા, પણ બાપને ક્યાં ખબર હતી કે આ કચરાના કોથળાના લીધે એમની દીકરીએ ભરી સભામાં કેટલું મોટું અપમાન સહન કરવું પડશે। ભવિષ્યમાં શું થવાનું હતું એ તો માત્ર ભગવાન જ જાણતો હતો। સમયનું પૈડું ફરતું ગયું। રામજી બાપાની તબિયત હવે સાવ બગડી ગઈ હતી। ખાટલામાંથી ઊભા થવાની પણ એમનામાં તાકાત નહોતી રહી। શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી। આખો દિવસ ખા કરતા કરતા ખાંસી ખાતા, પણ ઘરમાં એમને પ્રેમથી એક પ્યાલો પાણીનું પૂછવા વાળું પણ કોઈ નહોતું। વહુ કાંતા તો મોઢું બગાડીને કહેતી, આખો દી ખા કરીને મગજ ખાઈ ગયા છે। ભગવાન આમને જલ્દી ઉપર બોલાવી લે તો અમારા ઘરમાં શાંતિ થાય। આવી કડવી વાતો જ્યારે ખાટલામાં પડેલા બાપાના કાને પડતી ત્યારે એમનું કાળજું ચીરાઈ જતું। એમનાથી કાંઈ બોલાતું નહોતું, બસ આંખોમાંથી આંસુ વહી જતા। એક રાતે બાપાનો શ્વાસ અચાનક બહુ ઊંચો ચડી ગયો। છાતીમાં ધમણ ચાલવા લાગી। એમને સમજાઈ ગયું કે હવે એમના જીવવાનો સમય પૂરો થઈ ગયો છે। યમરાજ એમને લેવા આવી ગયા છે। રમેશ દોડતો બાપાના ખાટલા પાસે આવ્યો। બાપાએ પોતાના હાથથી રમેશનો હાથ પકડ્યો। મરતી વખતે પણ એમને પોતાની દીકરી સુધા જ યાદ આવતી હતી। રમેશે પૂછ્યું કે બાપુ, શું થાય છે તમને? બાપાએ કહ્યું કે બેટા રમેશ, મારો શ્વાસ હવે છૂટી રહ્યો છે, પણ મને મારી સુધાની ચિંતા છે। મારી દીકરી સાવ એકલી છે। બાપા એક ડૂસકું ખાઈ ગયા। પછી એમણે આંગળીથી ઘરના માળિયા તરફ ઇશારો કર્યો કે બેટા, પેલા માળિયામાં ખૂણામાં એક કચરાનો કોથળો પડ્યો છે। હું મરી જાઉં
પછી એ કોથળો તું તારી બેનને આપી દેજે, એમાં એનો હિસ્સો છે. દીકરા, એને ભૂખે મરવા ના દેતો. આટલું બોલતા બોલતા બાપા આંફી ગયા. રમેશ સૌ ભોળો હતો, એને કઈ સમજાયું નહીં કે બાપા મરતી વખતે આ કચરાના કોથળાની વાત કેમ કરે છે. એણે પૂછ્યું કે બાપા, પણ એ કચરાના કોથળામાં એવું તો શું છે? બાપાને કહેવું તું કે દીકરા, એ કચરો નથી, એમાં સોનું છે. એમાં તારી બેન સુધાની આખી જિંદગીનો સહારો છે. પણ એ શબ્દો એમના ગળામાં જ અટકી ગયા. અચાનક એમને મોટી ખાંસી આવી, ડોળા મોટા થઈ ગયા અને સુધા, મારી દીકરી, એમ કરતા કરતા એમની ડોક એક બાજુ ઢળી ગઈ. રામજી બાપાનો જીવ ઉડી ગયો. પોતાની દીકરીની ચિંતામાં ને ચિંતામાં એક બાપ આંખો મીચી ગયો. ઘરમાં રોકકળ મચી ગઈ. સવાર પડતા જ બાજુના ગામથી સુધા પોતાના દીકરાને તેડી અને રડતી રડતી દોડી આવી. ફળિયામાં પોતાના બાપનો મૃતદેહ જોઈને સુધા જમીન ઉપર ફસલાઈ પડી. ઓ બાપા, આ તમે શું કર્યું? મને સૌ નોંધારી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? સુધાએ બાપાના પગ પકડીને એવો પોક મૂક્યો કે આખું ગામ રડી પડ્યું. તમે તો કહેતા હતા ને કે તું રડીશ તો મારો જીવ બળી જશે. તો જુઓ, આજે તમારી દીકરી રડે છે તો તમે ઊભા કેમ નથી થતા બાપા? સુધાએ બાપાની લાશને ભેટીને એટલું આક્રંદ કર્યું કે ત્યાં ઉભેલા માણસોની આંખો પણ ભીની થઈ ગઈ. હવે આ દુનિયામાં એનું કોઈ નહોતું. એનો દીકરો, જેને હજુ મરવું એટલે શું એની પણ ખબર નહોતી, એ પોતાની માને આમ રડતી જોઈને ડરી ગયો. એના કુમળા હાથથી એ સુધાના આંસુ લૂછતો લૂછતો બોલ્યો કે માં તું રડમાં, હું છું ને તારી પાસે. આ સાંભળીને સુધાએ દીકરાને છાતી સરસો ચાપી દીધો. પણ ખૂણામાં ઉભેલી કાંતાની આંખમાં એક પણ આંસુ નહોતું. એ તો મનોમન રાજી થતી હતી કે હાસ, આ ડોસો ગયો, હવે આખા ઘરમાં મારું જ રાજ ચાલશે. સુધા પોતાના બાપની ચિતાને સળગતી જોઈ અને હૈયાફાટ રડી. રામજી બાપાને આ દુનિયા છોડી ગયા અને 12 દિવસ વીતી ગયા હતા. આજે બાપાનું 12મું હતું. ગામના લોકો જમવા માટે અને બાપાને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. દીકરી સુધા પણ પોતાના દીકરાનો હાથ પકડીને આવી હતી. બાપાના ગયા પછી સુધા સૌ ભાંગી પડી હતી. એની આંખો રડી રડીને સુધીને લાલ ટમેટા જેવી થઈ ગઈ હતી. બાપા વિના એમને પોતાનું જ પિયર હવે પારકું લાગતું હતું. ઘરમાં ઘણા મહેમાનો આવ્યા હતા એટલે કાંતાએ સાફ સફાઈ કરવા માંડી. સાફ સફાઈ કરતા કરતા એ ઘરના માળિયામાં ચડી. ત્યાં ખૂણામાં પેલો સિમેન્ટનો જૂનો કોથળો પડ્યો હતો. કોથળામાંથી જૂના કપડાની વાસ આવતી હતી. કાંતાએ નાક ઉપર લુગડું દબાવીને બૂમ પાડી, અરે રમેશ, આવો ગંધાતો કચરો ઘરમાં કોણે ભેગો કર્યો છે? ફેંકી ગયો આને બહાર. રમેશ દોડતો દોડતો ત્યાં આવ્યો. એણે એ કોથળો જોયો અને તરત જ એને બાપાના છેલ્લા શબ્દો યાદ આવી ગયા. એણે ધીમા અવાજે કાંતાને કહ્યું કે ઊભી રે, આ તો બાપાએ મરતા પહેલા સુધાને આપવાનું કહ્યું હતું. બાપાએ કીધું હતું કે આમાં સુધાનો હિસ્સો છે, એને આપી દેજે. આ સાંભળીને કાંતા તો જોર જોરથી હસવા લાગી. એને લાગ્યું કે ડોસો મરતી વખતે સાવ ગાંડો થઈ ગયો હતો એટલે જ પોતાની દીકરી માટે આવો ભંગાર અને કચરો મૂકી ગયો. પણ કાંતા બહુ લૂચી હતી. એના મનમાં એક વિચાર આવ્યો. એણે વિચાર્યું કે આજે આખા ગામની વચ્ચે સુધાને આ કચરાનો કોથળો આપીને એવું અપમાન કર્યું કે ભવિષ્યમાં એ ક્યારેય આ ઘરના પગથિયા ના ચડે. 12માની વિધિ પૂરી થઈ ગઈ. હવે દીકરીને વિદાય આપવાનો સમય આવ્યો હતો. ગામના રિવાજ પ્રમાણે દીકરીને પેરામણી આપવામાં આવે છે. ગામના લોકો ફળિયામાં ગોળ કુંડાળું વળીને બેઠા હતા. સૌની નજર સુધા ઉપર હતી કે ભાઈ રમેશ પોતાની બેનને ભેટમાં શું આપશે. અચાનક કાંતા ઘરની અંદરથી પેલો જૂનો કચરાનો કોથળો ઢસડતી ઢસડતી બહાર લાવી અને આખા ગામની વચ્ચે સુધાની બરાબર સામે ધડાક દઈને એ કોથળો ફેંકો. કોથળામાંથી ધૂળની ડમરી ઉડી. કાંતાએ પોતાની કમર ઉપર હાથ રાખીને મેણું માર્યું, લે સુધા, આ તારા બાપા તારા માટે મૂકી ગયા છે. આજ છે તારો વારસો. લઈ જા આ કચરો. તારી લાયકાત પણ આ કચરાના કોથળા જેટલી જ છે. આ સાંભળીને ત્યાં બેઠેલું આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. સોય પડે તોય અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. એક બહેનનું આવું ઘોર અપમાન. બધા રમેશ સામે જોવા લાગ્યા. પણ રમેશ તો નીચું જોઈને ઊભો હતો. પોતાની પત્નીના ડરથી એની કઈ બોલવાની હિંમત ના ચાલી. સુધાની આંખમાંથી તો જાણે શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. મોટા મોટા આંસુ એના ગાલ ઉપરથી દળીને જમીન ઉપર પડવા લાગ્યા. એક ભાઈ પોતાની બેનનું આટલું મોટું અપમાન થવા દે છે? સુધાનું હૈયું ફાટી ગયું. પણ એને સામે કોઈ દલીલ ના કરી. એણે વિચાર્યું કે મારા બાપાએ છેલ્લી વાર મારા માટે જે પણ મૂક્યું છે એ મારા માટે તો ભગવાનનો પ્રસાદ છે. સુધાએ રડતા રડતા
એ કોથળો પોતાના માથા ઉપર ઊંચકો. એના દીકરાએ પોતાની માનો પાલો પકડ્યો. આખા ગામની નજરો સામે સુધા કચરાનો એ કોથળો માથે લઈને આંસુ સારતી સારતી પોતાના ઘર તરફ ચાલી નીકળી. કોથળો ઘરના એક ખૂણામાં મૂકી દીધો. ભલે એમાં કચરો હતો, પણ એના બાપાની છેલ્લી નિશાની હતી, એટલે સુધા એને જોઈને રોજ વંદન કરતી. દિવસો વીતતા ગયા. સુધાની ગરીબી અને લાચારી વધતી જતી હતી. ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો બચ્યો. એક દિવસ સુધાના દીકરાને સખત તાવ આવ્યો. એનું શરીર ભઠ્ઠીની જેમ તપતું હતું. કે માં, મને બહુ ઠંડી લાગે છે, મારું માથું બહુ દુખે છે માં. દીકરો ખાટલામાં પડ્યો કણસતો હતો. સુધા પાસે દીકરાને ઓઢાડવા માટે કોઈ સારું લુગડું પણ નહોતું. દવા લેવા માટે એક રૂપિયો પણ ઘરમાં નહોતો. દીકરાની આવી હાલત જોઈને સુધાનું હૈયું વલોવાઈ ગયું. એણે આડોશી પાડોશી પાસે જઈ અને મદદ માંગી, પણ કોઈએ એને એક રૂપિયો પણ ઉછીનો ના આપ્યો. થાકીને સુધા ઘરે આવી. હે ભગવાન, હું કેવી અભાગી છું કે મારા એકના એક દીકરાની દવા પણ નથી લાવી શકતી. સુધા પોતાના દીકરાને ભેટીને રડવા લાગી. રડતા રડતા અચાનક એની નજર પેલા ખૂણામાં પડેલા કોથળા ઉપર ગઈ. એને વિચાર આવ્યો કે બાપાના આ કોથળામાં કોઈ જાડું લુગડું કે ફાટેલી ગોદડી હશે તો મારા દીકરાને ઓઢાડવા કામ લાગશે, અને જો કોઈ ભંગાર હશે તો એને બજારમાં વેચીને હું મારા દીકરા માટે દવા લઈ આવીશ. સુધા ધીમેથી ઊભી થઈ અને કોથળા પાસે ગઈ. એણે કોથળાની ગાંઠ છોડી. અંદરથી ફાટેલા કપડા અને પસ્તીના કાગળો બહાર કાઢ્યા, પણ આંસુ. કોથળાની સાવ તળિયે લુગડાની નીચે એક નાની પોટલી હતી. એ પોટલી લાલ કપડામાં બાંધેલી હતી. સુધાને નવાઈ લઈ ગઈ. એણે એ લાલ પોટલી બહાર કાઢી અને ધીમેથી એની ગાંઠ ખોલી. જેવી પોટલી ખુલી તે સુધાની આંખો ફાટી ગઈ. અંદરથી સોનાના સિક્કા અને બાપાની સોનાની વીંટીઓ તથા દાગીના નીકળ્યા. સુધાને તો પોતાની આંખો ઉપર વિશ્વાસ જ નહોતો આવતો. થોડીવાર માટે એના શ્વાસ થંભી ગયા. પછી એને અચાનક બધું સમજાઈ ગયું. એના બાપાએ જાણી જોઈને પોતાની આખી જિંદગીની કમાણી આ કચરાના કોથળામાં સંતાડી હતી, જેથી પેલી અહંકારી ભાભી એને પડાવી ના લે અને પોતાની દીકરી ગરીબીમાં રીબાઈને ના મરે. ઓ બાપા! સુધાએ સોનાની પોટલીને પોતાની છાતીએ લગાડી દીધી અને ધ્રુસકે રડી પડી. એ માત્ર સોનું નહોતું, એ તો એક મરેલા બાપનો પોતાની વિધવા દીકરી માટેનો પ્રેમ હતો. ભાભીએ જેને કચરો કહીને આખા ગામ વચ્ચે મેણું માર્યું હતું, એ જ કચરાએ આજે દીકરીનું નસીબ બદલી નાખ્યું હતું. સુધાના આંસુ કોઈ કાળે રોકાતા નહોતા. તમે મરતા મરતા પણ મારી ચિંતા કરી બાપા. આખી દુનિયાએ મારું અપમાન કર્યું, પણ તમે મારો સાથ ના છોડ્યો. મારી લાચારી જોઈને તમારો જીવ ઉપર પણ કેટલો બળતો હશે બાપા. સુધાએ તરત જ આંસુ લૂછ્યા. એમાંથી એક નાનકડો સોનાનો ટુકડો લઈને એ બજારમાં ગઈ. એ વેચીને દીકરા માટે દવા અને ખાવાનું લાવી. દીકરાને થોડા દિવસોમાં સૌ સારું થઈ ગયું. ધીમે ધીમે સુધાએ એ સોનામાંથી થોડા પૈસા વાપરીને સિલાઈ મશીન લઈ લીધું અને કપડાં સીવવાનો વ્યવસાય શરૂ કર્યો. એની રાત દિવસની મહેનત રંગ લાવી. હવે એની ગરીબી દૂર થવા લાગી હતી. એ પગભર થઈ ગઈ હતી. બાપાના એ કચરાના કોથળાએ સુધાની જિંદગી સુધારી દીધી હતી. બીજી બાજુ માધવપુર ગામમાં કાંતા અને રમેશનું જીવન રાબેતા મુજબ ચાલતું હતું. કાંતાનો અહંકાર હજુ પણ એવો ને એવો જ હતો. એને તો મનમાં એવો જ ગર્વ હતો કે એણે સુધાને કચરાનો કોથળો આપીને આખા ગામ વચ્ચે નીચી જોડાવી દીધી અને ઘરનો બધો સામાન પોતે પચાવી પાડ્યો. રમેશ પોતાની પત્નીના ડરથી બેનનું નામ પણ ઘરમાં લઈ શકતો નહોતો. થોડા મહિનાઓ વીતી ગયા. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો. કાંતા ઘરમાં સાફ સફાઈ કરી રહી હતી. સફાઈ કરતા કરતા રામજી બાપાની પેલી લાકડાની પેટી કાંતાના હાથમાં આવી. કાંતાની આંખોમાં લાલચ જાગી અને વિચાર્યું, લાવ જોવા દે, કદાચ ડોસાએ આમાં કઈ સંતાડીને રાખ્યું હોય તો મારે કામ લાગે. કાંતાએ ઉતાવળમાં પેટીનું તાળું તોડ્યું, પણ પેટી ખોલતા જ એનું મોઢું પડી ગયું. અંદર માત્ર જૂના કપડા અને 2-4 ખાલી ડબ્બા જ હતા. પણ હા, પેટીના સાવ નીચે એક જૂની ડાયરી પડી હતી. કાંતાએ મોઢું બગાડતા એ ડાયરી હાથમાં લીધી. એને થયું કે ડોસાએ હિસાબ લખ્યો હશે. કાંતાએ ડાયરીના પાના ફેરવા. છેલ્લા પાના ઉપર રામજી બાપાના અક્ષરે કંઈક લખેલું હતું. કાંતા ધીમે ધીમે એ વાંચવા લાગી. જેમ જેમ એ વાંચતી ગઈ તેમ તેમ એની આંખો પોળી થવા લાગી. એમાં લખ્યું હતું કે વહુ કાંતા બહુ લાલચુ છે. હું જાણું છું કે મારા મહિલા પછી એ મારી દીકરીને કાંઈ નહીં આપે અને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકશે. મારી સુધા અને એનો દીકરો
ભૂખે ના મરે એટલે મેં મારી આખી જિંદગીની કમાણી, મારું બધું સોનું અને ચાંદીના દાગીના એક લાલ પોટલીમાં બાંધીને ઘરના માળિયામાં પડેલા સિમેન્ટના કચરાના કોથળામાં સંતાડી દીધા છે. એ કચરામાં જ મારી દીકરીનો જીવ છે. આટલું વાંચતા જ કાંતાના હાથમાંથી ડાયરી નીચે પડી ગઈ. એના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. એનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું. એને એ દિવસ યાદ આવી ગયો જ્યારે એણે જાતે જ માળિયામાંથી એ કોથળો નીચે ઉતાર્યો હતો. એને એ પણ યાદ આવ્યું કે કેવી રીતે એણે આખા ગામની વચ્ચે હસી હસીને એ કોથળો સુધાના માથે મૂકી દીધો હતો. હાય રે મારી કિસ્મત! એ કચરાના કોથળામાં સોનું હતું, આખી જિંદગીની કમાણી હતી. કાંતા મોટે મોટેથી પોક મૂકીને રડવા લાગી. એને સમજાઈ ગયું કે બીજાને નીચે જોવડાવવાની લાઈમાં, અહંકારમાં ને અહંકારમાં એણે જાતે જ પોતાના ઘરમાંથી સાક્ષાત લક્ષ્મીને કચરો સમજીને બહાર કાઢી મૂકી હતી. એનો અવાજ સાંભળીને રમેશ દોડતો દોડતો ખેતરેથી ઘરે આવ્યો. કાંતાએ રડતા રડતા રમેશને એ ડાયરી આપી. રમેશે જેવું વાંચ્યું કે તરત જ એ પણ માથું પકડીને બેસી ગયો. એને પોતાના બાપાના છેલ્લા શબ્દો યાદ આવ્યા કે બેટા, પેલો કચરાનો કોથળો તારી બેનને આપી દેજે, એમાં એનો હિસ્સો છે. રમેશને પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો. અરે હું કેવો નપાવટ ભાઈ છું! મારી સગી બેનનું આખા ગામ વચ્ચે અપમાન થતું રહ્યું, છતાં હું ચૂપ રહ્યો. મારા બાપા મરતા મરતા પણ બેન માટે સોનું મૂકી ગયા અને મેં એને ખાલી હાથે કાઢી મૂકી. રમેશની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. કાંતા દિવાલ સાથે માથું પછાડી પછાડીને રડતી હતી. હું તો સુધાને ભિખારણ સમજતી હતી, પણ મેં તો હાથે કરીને મારું જ નસીબ ફોડી નાખ્યું. કચરો એ કોથળો નહોતો, કચરો તો મારી બુદ્ધિમાં ભરેલો હતો. સમયનું ચક્કર ક્યારે ફરે છે એની કોઈને ખબર નથી પડતી. કહેવાય છે ને કે જેના ઘરમાં વડીલોના આશીર્વાદ ના હોય અને ગરીબ બેનના નિશાસા લાગ્યા હોય ત્યાં ક્યારેય સુખ ટકતું નથી. કાંતા અને રમેશના જીવનમાં પણ હવે આવું જ થવાનું હતું. વધારે પૈસા કમાવાની લાલચમાં રમેશે ખેતીની સાથે સાથે એક નવો વેપાર શરૂ કરવાનું વિચાર્યું. એના માટે એણે ગામના એક શેઠ પાસેથી વ્યાજે મોટું કરજ લીધું, પણ નસીબ એમને સાથ નહોતું આપી રહ્યું. એ વર્ષે વરસાદ બિલકુલ ના પડ્યો. ખેતરમાં ઉભેલો પાક પાણી વિના સુકાઈને રાખ થઈ ગયો. બીજી બાજુ રમેશને એના વેપારમાં પણ બહુ મોટું નુકસાન ગયું. રાતોરાત રમેશના માથે દેવાનો ડુંગર તૂટી પડ્યો. ગામના શેઠે રોજ ઉઘરાણી કરવા આવવાનું શરૂ કરી દીધું. એક દિવસ શેઠે પોતાના માણસો સાથે આવીને રમેશના આંગણામાં ઉભા રહીને બૂમ પાડી, એ રમેશ, જો 2 દિવસમાં મારા પૈસા વ્યાજ સાથે પાછા નહીં આપે તો હું તારું આ ઘર હરાજીમાં મૂકી દઈશ. તમને બંનેને ધક્કા મારીને રસ્તા ઉપર કાઢી મૂકીશ. શેઠની આ ધમકી સાંભળીને કાંતા અને રમેશના હોશ ઉડી ગયા. જે કાંતા આખા ગામમાં અભિમાનથી ફરતી હતી એનો ચહેરો આજે સાવ ઉતરી ગયો હતો. ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ નહોતો બચ્યો. ભૂખ અને લાચારીએ એમના અહંકારના ચૂરેચૂરા કરી નાખ્યા હતા. કાંતા ગામના લોકો પાસે મદદ માંગવા ગઈ. એણે લોકોની સામે હાથ ફેલાવ્યા, પણ ગામ લોકોને ખબર હતી કે આ એ જ બાઈ છે જેણે પોતાની નણંદનું આખા ગામ વચ્ચે અપમાન કર્યું હતું. કોઈએ એમને 1 રૂપિયો પણ ઉછીનો ના આપ્યો. ઉલટાનું લોકોએ મોઢા ઉપર સંભળાવી દીધું, જેણે પોતાના સસરાને 2 બોલ મીઠા નથી કીધા અને સગી નણંદને કચરો આપ્યો છે એને અમે કઈ મદદ નહીં કરીએ. કાંતા ખાલી હાથે ઘરે આવી અને જમીન ઉપર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. આજે એને પોતાની ભૂલનો પૂરેપૂરો અહેસાસ થઈ રહ્યો હતો. હાય રે ભગવાન, મેં મારા સસરાને બહુ દુઃખ આપ્યું, મારી નણંદને મેં રડાવી. આ એના જ પાપની સજા તું મને આપી રહ્યો છે ને? મેં મારા સાથે મારા પગ ઉપર કુવાડી મારી છે. કાંતા રડી રડીને અડધી થઈ ગઈ. રમેશ સૌ નિરાશ થઈને ખાટલામાં બેઠો હતો. ત્યારે કાંતાએ રડતા રડતા કહ્યું કે રમેશ, હવે આપણી પાસે એક જ રસ્તો છે, આપણે સુધા પાસે જઈએ. મેં સાંભળ્યું છે કે એ હવે બહુ સુખી છે. એનો દરજી કામનો ધંધો બહુ સારો ચાલે છે, પણ શું એ મને માફ કરશે? મેં તો એને ભરી સભામાં કચરાનો કોથળો આપીને મેણું માર્યું હતું. રમેશે નીચું જોઈને કહ્યું, સુધાનો સ્વભાવ આપણા બાપા જેવો જ છે, એનામાં ક્યારેય વેરની ભાવના નથી રહી. ભલે આપણે એને દુઃખ આપ્યું છે, પણ એ આપણને ખાલી હાથે નહીં કાઢે. બીજા દિવસે સવારે ભાઈ અને ભાભી આંખમાં આંસુ સાથે સુધાના ઘર તરફ ચાલી નીકળ્યા. જે રસ્તે સુધા કચરાનો ભારે કોથળો લઈ અને રડતી રડતી ગઈ હતી, આજે એ જ રસ્તે કાંતા પોતાના પાપનો અને પસ્તાવાનો બોધ લઈને જઈ રહી હતી. એમને ડર હતો કે સુધા એમને જોઈને ઘરનો દરવાજો બંધ તો નહીં કરી દે ને. રમેશ અને કાંતા ધીમે ધીમે સુધાના ઘર પાસે પહોંચ્યા. કાંતાને તો એમ જ હતું
કે હમણાં સુધા એમને જોશે એટલે ગુસ્સામાં ઘરનો દરવાજો બંધ કરી દેશે. પણ અહીં તો ચિત્ર કંઈક અલગ જ હતું. પેલા જ્યાં એક તૂટેલું ઝૂંપડું હતું ત્યાં આજે એક પાકું મકાન ઊભું હતું. બારણામાં ઊભા રહીને કાંતાની હિંમત ચાલતી નહોતી કે અંદર પગ મૂકે. એના પગ ધ્રુજતા હતા. એને એ જ દિવસ યાદ આવતો હતો જ્યારે એણે ભરી સભામાં સુધાના માથે કચરાનો કોથળો મૂકીને મેણું માર્યું હતું. અંદર સુધા પોતાના સિલાઈ મશીન ઉપર શાંતિથી કપડાં સીવી રહી હતી. એનો દીકરો આંગણામાં હસતો હસતો રમી રહ્યો હતો. અચાનક સુધાની નજર દરવાજા ઉપર પડી. પોતાના ભાઈ અને ભાભીને આમ દરવાજે લાચાર ઉભેલા જોઈને એના હાથમાંથી કાપડ નીચે પડી ગયું. એ તરત જ બહાર આવી. સુધાને સામે આવતી જોઈને કાંતાથી રહેવાયું નહીં. એ દોડીને સીધી સુધાના પગમાં પડી ગઈ. મને માફ કરી દે મારી બેન, મને માફ કરી દે, હું બહુ પાપણી છું. કાંતા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. એના આંસુથી સુધાના પગ ભીના થવા લાગ્યા. મેં અહંકારમાં આંધળી થઈને તારું અપમાન કર્યું હતું. તારા બાપાએ તારા માટે જે સોનું મૂક્યું હતું મેં એને કચરો સમજીને તારા માથે મૂકી દીધો. મેં લક્ષ્મીને જાતે જ મારા ઘરમાંથી લાત મારીને કાઢી મૂકી. આજે ભગવાન મને એ જ પાપની સજા આપી ગયો છે. હું સૌ ભિખારણ થઈ ગઈ છું. સુધાનું હૈયું જોઈને ભરાઈ આવ્યું. એક પળનો પણ વિચાર કર્યા વિના એણે તરત જ નીચે બેસીને પોતાની ભાભીને ઊભી કરી અને સાતી સરસી ચાપી દીધી. અરે ભાભી, આવું ના બોલો. તમે તો મારા વડીલ છો, મારા મોટા ભાઈના ઘરવાળા છો. તમારાથી મારા પગમાં થોડું પડાય. ત્યાં પાછળ ઉભેલો રમેશ પણ રડતો રડતો આગળ આવ્યો. સુધા, હું દુનિયાનો સૌથી નપાવટ ભાઈ છું. તારું ગામ વચ્ચે અપમાન થતું રહ્યું અને હું કાયર બનીને ચૂપ રહ્યો. મેં તારી કોઈ મદદ ના કરી. આજે અમે સૌ બરબાદ થઈ ગયા છીએ બેન. શેઠ અમારું ઘર હરાજીમાં કાઢીને અમને રસ્તા ઉપર ફેંકી દેવાનો છે. ઘરમાં ખાવા માટે એક દાણો પણ નથી. રમેશ બે આ જોઈને નાના બાળકની જેમ રડવા લાગ્યો. આ સાંભળીને સુધાની આંખોમાંથી પણ આંસુ પડવા લાગ્યા. એણે પોતાના ભાઈના હાથ પકડી લીધા. કે ભાઈ, તું રડે છે કેમ? શું તારી આ બેન મરી ગઈ છે? બાપાનો પ્રેમ અને આશીર્વાદ માત્ર મારા એકલા માટે થોડી હતા. ભલે બાપાએ બધું સોનું મને આપ્યું, પણ એમાં તારો પણ એટલો જ હક છે. કાંતા હાથ જોડીને બોલી, ના સુધા, મેં તને બહુ કડવા વેણ કહ્યા છે. મને બાપાની ડાયરી મળી ત્યારે મને ખબર પડી કે કોથળામાં સોનું હતું. મેં હાથે કરીને મારું નસીબ ફોડી નાખ્યું. મને બહુ પછતાવો થાય છે. હું તારી મદદ લેવાને લાયક નથી. સુધાએ ખૂબ જ મીઠાશથી કાંતાના માથા ઉપર હાથ ફેરવો. કે ભાભી, જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ. પિયરની ધૂળ પણ દીકરીને વાલી હોય છે. તમે કોઈએ મારી સાથે ખરાબ નથી કર્યું. એ તો મારો ખરાબ સમય હતો જે હવે જતો રહ્યો છે. હું તમારા બધા મેણા અને બધું અપમાન ભૂલી ગઈ છું. પછી સુધાએ કહ્યું, બાપાએ જે કચરાના કોથળામાં મને સોનું આપ્યું હતું એ સોનામાંથી મેં અડધું સોનું હજુ પણ બાપાની યાદગીરી તરીકે સાચવીને રાખ્યું છે. એ સોનું આપણે કાલે જ બજારમાં વેચી દઈશું અને શેઠનું પાઈનું દેવું ચૂકવી દઈશું. કોઈ મારા ભાઈનું ઘર નહીં છીનવે. આ બેન જીવે છે ત્યાં સુધી તમારે કોઈની સામે હાથ લંબાવવાની જરૂર નથી. સુધાના શબ્દો સાંભળીને કાંતા ચોધાર આંસુએ રડી પડી. એને આજે બરાબર સમજાઈ ગયું હતું કે દુનિયામાં સાચું સોનું તો આ સુધાનું હૃદય છે, જેણે આટલું મોટું અપમાન સહન કર્યા પછી પણ કોઈ વેર ના રાખ્યું અને સામે ચાલીને પોતાના ભાઈ ભાભીનો જીવ બચાવી લીધો. બીજા દિવસે સવાર પડી. સુધાના હૈયામાં પણ પોતાના પરિવારને બચાવવાનો ઉમંગ હતો. સુધાએ પોતાની પેટી ખોલી. એમાંથી બાપાએ આપેલી પેલી લાલ પોટલી બહાર કાઢી. એમાં સોનાના સિક્કા અને દાગીના હતા. સુધાએ સોનું પોતાના ભાઈ રમેશના હાથમાં મૂકતા કહ્યું, લે ભાઈ, આ તારું જ છે. જલ્દી જા બજારમાં આને વેચી દે અને પેલા શેઠનું બધું દેવું ચૂકવી દે. મારા બાપાએ બનાવેલું ઘર હું કોઈ દિવસ વેચાવા નહીં દઉં. રમેશ અને કાંતાની આંખોમાં આંસુ હતા. તેઓ સોનું લઈને બજારમાં ગયા. સોનું વેચતા એટલા બધા પૈસા આવ્યા કે શેઠનું આખું દેવું વ્યાજ સાથે ચૂકવાઈ ગયું. એટલું જ નહીં, બધું દેવું ચૂકવા પછી પણ થોડા પૈસા બચી ગયા, જેથી રમેશ ફરીથી પોતાની ખેતીનો ધંધો સારી રીતે શરૂ કરી શકે. શેઠે દેવાના કાગળિયા ફાડી નાખ્યા. રમેશ અને કાંતાનું ઘર હવે બચી ગયું હતું. બંને જણા તરત જ સુધાના ઘરે આવ્યા. ઘરમાં આવતાની સાથે જ કાંતાએ સુધાના હાથ પોતાના હાથમાં લઈ અને પોતાના માથા ઉપર મૂકી દીધા. આજે કાંતાની આંખોમાં કોઈ લાલચ કે અહંકાર નહોતો, પણ સાચો પ્રેમ અને પછતાવો હતો. સુધા, મારી બેન, કાંતા રડતા રડતા બોલી કે આજે મારું ઘર નથી બચાવ્યું, પણ મારો આત્મા પણ બચાવી લીધો છે. હું તો તને ભિખારણ સમજતી હતી,
પણ તું તો સાક્ષાત અમારા ઘરની લક્ષ્મી છે. મેં તને બહુ દુઃખ આપ્યા છે. હવે તું મને એકલી ના મૂક. તું મારા ઘરે પાછી આવ. આ ઘર તારું જ છે. મારી ભૂલોને માફ કરીને મને તારી મોટી બેન બનાવી લે. રમેશે પણ કહ્યું, હા બેન, બાપા ગયા પછી આપણું આંગણું સાવ સોનું પડી ગયું છે. હવે આપણે કોઈને અલગ નથી રહેવું. તું અને મારો ભાણિયો અમારી સાથે જ રહેશો. હવે કોઈ તારું અપમાન નહીં કરે, એ તારા ભાઈનું વચન છે. સુધાનું હૈયું ભરાઈ આવ્યું. બાપાના ગયા પછી પહેલી વાર એને એનો પરિવાર પાછો મળ્યો હતો. એણે હસીને ભાઈ ભાભીની વાત માની લીધી. સુધા પોતાનો બધો સામાન લઈને ફરીથી એ જ ઘરમાં રહેવા આવી ગઈ, જ્યાંથી એને કચરાનો કોથળો આપીને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવી હતી. પણ આજે ચિત્ર સાવ બદલાઈ ગયું હતું. આજે એ જ ઘરમાં એનું કુમકુમ તિલક કરીને એક દીકરી તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાંતાનો સ્વભાવ હવે સાવ બદલાઈ ગયો હતો. એનો બધો અહંકાર એ કચરાના કોથળા સાથે જતો રહ્યો હતો. એ સુધાને પોતાની સગી બહેન કરતા પણ વધારે સાચવતી. સુધાના દીકરાને તો કાંતા આખો દિવસ પોતાના ખોળામાં જ રમાડતી. ઘરમાં હવે ક્યારેય ઝઘડા કે મેણાટોણા સાંભળવા નહોતા મળતા. બસ ભાઈ બહેન અને ભાભીના પ્રેમના અવાજો ગુંજતા હતા. સુધા હવે પોતાના ભાઈ ભાભીના સાથથી એકદમ સુખી હતી. આજે રામજી બાપા ભલે આ દુનિયામાં નહોતા, પણ આકાશમાંથી એ તારા બનીને આ બધું જોતા હશે. પોતાની વેરવિખેર થઈ ગયેલી દીકરી અને દીકરાના પરિવારને ફરીથી એક થયેલો જોઈને એમના આત્માને શાંતિ મળી હશે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.